વિકાસ નહીં. બિલકુલ. માનવ સભ્યતા એટલે મૂલ્યોનો વિકાસ, મૂલ્યોની જાળવણી. અને કોઈ પણ સભ્યતા હોય, કોઈ પણ સંસ્કૃતિ હોય, ત્યાંના નાગરિકોને, ત્યાંના જનજીવનને જીવવા માટે કેટલુંક મેન્યુઅલ આપવું જરૂરી છે, જેને આપણે લાઈફનું મેન્યુઅલ કહીએ. કે આપણે જે જન્મીએ છીએ ત્યારે કોઈ આપણી પાસે મેન્યુઅલ નથી હોતું. રેફ્રિજરેટર ઘરમાં આવે તો મેન્યુઅલ હોય, વોશિંગ મશીન ઘરમાં આવે તો મેન્યુઅલ હોય કે આને કઈ રીતે ઓપરેટ કરવાનું, આ બગડી જાય તો શું કરવાનું, આ એરરનો મતલબ શું થાય. તો જીવન જીવવાનું એવું કોઈ મેન્યુઅલ નથી હોતું એવું આપણને લાગે છે. પણ હકીકતમાં જો આપણે યોગ્ય સાહિત્ય તરફ વળીએ તો જીવન જીવવાનો રસ્તો, એનો માર્ગ એમાં લખેલો જ હોય છે. ક્યારેક આપણે એના સુધી પહોંચી નથી શકતા. જેમ કે તમે ચાઇનીઝ લિટરેચરની વાત કરો, ચીનની વાત કરો, તો તાઓ તે ચીંગ જે લાઓ ત્સે લખ્યું, તો એ એમનું મેન્યુઅલ છે કે એમના બધા સવાલોના જવાબ, જીવનની બધી તકલીફો તાઓ તે ચીંગમાં મળી જાય. માત્ર એમને નહીં, આપણને પણ ચડી જાય. બિલકુલ. એટલું સરસ પુસ્તક છે. રોમન સમ્રાટે લખ્યું ધ મેડિટેશન્સ, માર્કસ ઓરેલિયસે. તો એ રોમન લોકો માટે કે જેમાં ધ મેડિટેશન્સમાં બધા જવાબો તમને મળી જાય. જી. એવી રીતે આપણા માટે ભગવદ્ ગીતા છે. તો એવી જ રીતે આ શિક્ષાપત્રીનો હેતુ લોક કલ્યાણ છે. અને માત્ર લોક કલ્યાણ નથી, જીવ કલ્યાણ છે. જીવ કલ્યાણ. આમાં માત્ર મનુષ્યોની વાત નથી, આમાં જીવ માત્રની વાત છે. કારણ કે જો અન્ય જીવોનું રક્ષણ કરવું હશે તો સૌથી પહેલાં માનવને સભ્ય બનાવવો પડશે. વાહ. તો માનવનું માનસ સુધરશે તો અન્ય જીવોનું કલ્યાણ થશે. એટલે જે શિક્ષાપત્રીનો પર્પસ છે કે આ શું કામ લખવામાં આવી છે, એ આ શ્લોકમાં છે કે આ બધું હું શું કામ લખી રહ્યો છું અને તમારે ધ્યાનપૂર્વક શું કામ વાંચવું કે સાંભળવું જોઈએ. બિકોઝ there are certain rules of life. હા, હવે આજે આપણે ઇંગ્લિશ લિટરેચરની વાત કરીએ તો એમાં 12 રૂલ્સ ઓફ લાઈફ એવું એક પુસ્તક આવ્યું, બરાબર, કે જીવન જીવવાના 12 નિયમો. તો એવી રીતે આજે 212 જેટલા શ્લોક છે એમાં જીવન જીવવાના નિયમો આપ્યા છે. અને એ શું કામ જરૂરી છે? કારણ કે જે રીતે આપણે રસ્તા પર વાહન ચલાવતા હોઈએ તો આપણને ટ્રાફિક રૂલ્સ ખબર હોવી જોઈએ, જેથી કરીને એક્સિડન્ટ ન થાય, અથડામણ ન થાય. કે ઇન્ડિકેટર વગર ટર્ન નહીં લેવાનો, બરાબર છે, રોંગ સાઈડમાંથી ઓવરટેક નહીં કરવાનું. સો ધીઝ આર બેઝિક ટ્રાફિક રૂલ્સ, જેથી કરીને આપણે આપણા ડેસ્ટિનેશન પર સુખરૂપ પહોંચી શકીએ. વાહ. સો રૂલ્સ વગર આપણે ડ્રાઈવ ન કરી શકીએ. જો આપણે યુએસમાં જઈએ તો યુએસમાં આપણા કરતાં અલગ પ્રકારનું ડ્રાઇવિંગ હોય, રાઈટ? તો ત્યાંના રૂલ્સ થોડા અલગ હોય. ત્યાં હોન્કિંગ નહીં કરવાનું, ગમે ત્યારે તમે ગાડી ઊભી ન રાખી શકો, અપોઝિટ સાઈડમાં ડ્રાઈવ કરવાનું હોય. એટલે આપણી અપોઝિટમાં, એમની તો રોંગ રાઈટ સાઈડ જ છે, આપણી રોંગ સાઈડ. તો ત્યાંના રૂલ્સ ખબર ન હોય તો તમે ત્યાં ડ્રાઈવ ન કરી શકો. તો ક્યાંય પણ ડ્રાઈવ કરવા માટે ત્યાંના નિયમોથી આપણે માહિતગાર હોવું જરૂરી છે. એવી જ રીતે કેટલાક વિદ્વાન લોકોએ, કેટલાક પંડિત લોકોએ જીવન જીવવાના નિયમો આપણને આપ્યા છે અને એમાંનું એક આ શિક્ષાપત્રી છે. જીવનની ગાડી એ સરળ રીતે ચાલી શકે, આગળ વધી શકે, એ નિયમો આમાં લખેલા છે. જો આપણે એ નિયમોનું પાલન નથી કરતા તો અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે. બિલકુલ. અને આ અકસ્માત એટલે કેવું કે જેને આપણે જીવનના અકસ્માત એટલે માનસિક અસ્વસ્થતા, જેને આપણે ઉદ્વેગ કહીએ, હતાશા કહીએ, સાદી ભાષામાં જેને દુઃખ કહીએ, અજંપો કહીએ, અશાંતિ કહીએ. તો એનું કારણ એ છે કે આપણને જે બેઝિક રૂલ્સ છે એનાથી આપણે વિમુખ થઈ ચૂક્યા છીએ. આપણે શેનું પાલન કરવું જોઈએ એ આપણે ભૂલી ચૂક્યા છીએ. તો જ્યારે આપણે એનાથી થોડા ડિવિએટ થઈએ છીએ ત્યારે અસ્વસ્થતા, અજંપો, અશાંતિ, ઉદ્વેગ એ આવવાનું જ છે. તો એને કોઈક એવું હોવું જોઈએ કે જેને આપણે સંસ્કાર કહી શકીએ, કે જે આપણામાં સંસ્કારનું સિંચન કરી શકે. એ સાહિત્ય પણ હોઈ શકે, વડીલ પણ હોઈ શકે, માતા પિતા પણ હોઈ શકે. એવી રીતે આ શિક્ષાપત્રી છે. જીવન આ જીવરૂપી ગાડી જીવનના રસ્તા પર સડસડાટ ચાલતી હોય અને જો નિયમોનું પાલન ન કરીએ તો આપે જે કીધા કે દુઃખ છે એ બધા દુઃખ ડેન્ટ છે. એ ગાડી પર જે સ્ક્રેચીસ પડે એ પડતા જાય. બિલકુલ. અને પછી
આપણે પછી એને રિપેર કરાવવા માટે પાછી મોકલવી પડે. પણ જો એ મેન્યુઅલ વાંચેલું હશે, એ નિયમો જાણતા હશું, તો એ સડસાટ આગળ ચાલી શકે એમ છે. હવે પછી નું જે શ્લોક છે એ તરફ આગળ વધીએ. યે પાલયંતી મનુજાહ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેયત્ર પરત્ર ચ મહાસુખાહ. શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સતશાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાડે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. એની સાથે જ બીજો શ્લોક મારે આમાં આવરી લેવો છે કે તાનુલંગાયત્ર વર્તન્તે યે તુ સ્વૈરમ કુબુદ્દય ત ઇહામુત્ર ચ મહ લભંતે કષ્ટમેવહિ. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને તે આ લોકને વિશે ને પરલોકને વિશે નિશ્ચય જ મોટા કષ્ટને પામે છે. સદાચારના પાલનની વાત આવી, એમાં આ લોક અને પરલોક એ બંને લોકની વાત છે. હવે જો એનું ઉલ્લંઘન કરીએ, મન ફાવે તેમ વર્તન કરીએ, તો બંને લોકમાં કષ્ટ મળે છે. હવે આ બંને શ્લોકથી મને બે પ્રશ્નો ઉદ્ભવે છે. પહેલો સવાલ એ થાય કે આ લોક અને પરલોકની જે વાત છે એ વાત પર તમારા વિચારો શું છે? હું એવું માનું છું કે આમ હવે જોઈએ તો બધું અહીંયા છે. સ્વર્ગ અહીં છે, નર્ક અહીં છે આ જીવમાં. તો એમાં આપના વિચારો શું છે આ લોક અને પરલોકને લઈને? અને પછી હું બીજા પ્રશ્ન તરફ આગળ વધું. જુઓ, પરલોકની તો આપણને ખબર નથી કે અહીં પછીનું વિશ્વ, અહીં પછીની દુનિયા કેવી હશે. પણ આપણને બધાને ખબર છે કે જીવ ગતિ કરે છે. બિલકુલ. તમે પેલું ફિલ્મ ગુડ બાય જોયું હોય તો મારું બહુ પ્રિય ફિલ્મ છે, જેમાં નીના ગુપ્તા અને અમિતાભ બચ્ચન છે. જી 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 જી. બહુ જ સુંદર ફિલ્મ, જેમાં એક બહુ સરસ રૂપક છે, એક મેટાફોર છે કે એનું ગાયત્રીનું અવસાન થયું હોય છે. હા. અને છેલ્લે હું અમિતાભના પાત્રનું નામ ભૂલી ગયો, હરીશ. જી. હરીશ એકલો પડી જાય છે, છોકરા આવે છે અને છોકરાને કહે છે કે ગાયત્રી ને સિર્ફ રાइट टर्न ही तो लिया है. અને એ રાइट टर्न એટલે શું એવું સમજાવે છે કે એક સીધો રસ્તો હોય છે, એના ઉપર એક સાયકલ સવાર જઈ રહ્યો હોય છે અને અચાનક એક ગલીમાં રાइट टर्न લઈ લે છે. અને પછી હરીશ સમજાવે છે કે જો એણે રાइट टर्न લીધો ને એટલે આપણને દેખાતો બંધ થઈ ગયો, પણ એની ગતિ તો ચાલુ છે. ક્યા વાત હે, ક્યા વાત. વાહ. તો વહેલો મોડો આપણે બધાએ આ રાइट टर्न લેવાનો છે. આપણે આપણા પ્રિયજનોને દેખાતા બંધ થઈ જશું, પણ આપણી ગતિ ચાલુ હશે. અને આ જે જીવની ગતિ છે એ પરલોક છે. બિલકુલ. એટલે પછી શું થવાનું છે એના બીજ આપણે અહીંયા વાવીએ છીએ. હા. તો બેઝિકલી જે પર્પઝની વાત કરી આગળના શ્લોકમાં, જી, એ આ જ બે શ્લોકમાં એમણે એમનો પર્પઝ બહુ સ્પષ્ટ કરી આપ્યો છે કે સદાચાર, મેથ્સની ભાષામાં કહીએ તો સદાચાર ઇઝ ઇક્વલ ટુ પ્રસન્નતા. નાઉ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પ્લેઝર, હેપીનેસ એન્ડ બ્લીસ. તમે આ શ્લોકનું ઇંગ્લિશ કરો ને તો સુખાકારી એવો છે, તો એ બ્લીસ થાય. ઓકે, તો બ્લીસ એ સુખની સર્વોચ્ચ અવસ્થા છે. કેમ કે સપોઝ આ ત્રણેયમાં અંતર છે, પ્લેઝર, હેપીનેસ અને બ્લીસ. પ્લેઝર, જેને આપણે આનંદ કહીએ છીએ, એ જ્યારે પણ આપણી શારીરિક ઇન્દ્રિયોના ઉત્તેજનથી આપણને જે મળે છે એને પ્લેઝર કહેવાય છે. ઓકે, આપણને પાઉંભાજી બહુ ભાવતી હોય અને જે થાય કે પિઝા જોઈને જે થાય એ પ્લેઝર છે. ઓકે ઓકે, કોઈ પણ કોઈના સ્પર્શથી જે થાય એ પ્લેઝર છે. કશુંક સાંભળીને જે થાય એ પ્લેઝર છે. તો પ્લેઝર એ બહુ ટેમ્પરરી હોય છે. અચ્છા. જેવી તમે પાણીપુરી ખાઈ લીધી એ પ્લેઝર ત્યાં પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગયું. ઓકે, જેવું તમારા ગમતા પાત્રનો સ્પર્શ અળગો થયો એ પ્લેઝર ત્યાં પૂરી થઈ ગઈ. તો પ્લેઝર એ સૌથી ઉપર છલ્લો આનંદ છે અને સૌથી ક્ષણિક આનંદ છે. એ કશાક પર નિર્ભર હોય છે. જ્યાં સુધી કશુંક થઈ રહ્યું છે ત્યાં સુધી પ્લેઝર છે. જી. મને મેચ જોવી ગમે છે, તો જ્યાં સુધી મેચ ચાલુ છે મને આનંદ આવી રહ્યો છે. જેવો એ સ્ટિમ્યુલસ બંધ થયો મારી પ્લેઝર પૂરી થઈ ગઈ. પછી હું શું કરીશ?
ફરી પાછો એને શોધવાનો પ્રયત્ન કરીશ. ગમતું પાત્ર ચાલ્યું ગયું તો હવે ગમતા પાત્ર પાસેથી જે આનંદ મળતો હતો એ આનંદ હું બીજે ક્યાંક શોધીશ. કોઈ પદાર્થથી મને મજા આવે છે, એ પદાર્થથી મને કિક લાગે છે, તો એમાંથી જે આવે છે અગેન પ્લેઝર છે. તો એ પદાર્થ ચાલ્યો ગયો તો હું એ પદાર્થમાંથી મળતા આનંદને શોધ્યા કરીશ, જે ક્ષણિક છે. જે ક્ષણિક છે, જેને આપણે કહીએ પ્લેઝર સિકિંગ બિહેવિયર, જેને આપણે ડોપામિન શોટ્સ કહીએ. યસ. ઓકે, કે લાઈક આવી કે નહીં, કોઈનો મેસેજ આવ્યો કે નહીં, આ પ્લેઝર છે. સતત જે જોયા રાખવું. ગમતું જણ આમ હાર્ટ રિએક્ટ કરે ને જે થાય એ પ્લેઝર છે. ઓકે. તો એ સૌથી ઉપર છેલ્લો તબક્કો છે અને બહુ ડિપેન્ડન્ટ તબક્કો છે. આપણે સતત કોકના પર નિર્ભર રહીએ છીએ. એનાથી એક ડગલું ઉપર જે આવે એ છે હેપીનેસ. હેપીનેસનો આધાર કશુંક થતું હોય એના પર નથી. જેમ કે એ ઇન્દ્રિયોના ઉત્તેજનથી નથી થતું. આપણે પ્લેઝર એ માત્ર શારીરિક સુખ છે. હેપીનેસ એ માનસિક સુખ છે. જેમ કે મને મારી દીકરીને જોઈને જે થાય એ હેપીનેસ છે. મમ્મી પપ્પા સાથે બેઠા હોઈએ અને જે સમય પસાર થાય એ હેપીનેસ છે. તમે 1 વર્ષ મહેનત કરી હોય અને પછી રિઝલ્ટમાં જે પરિણામ આવે સરસ મજાનું, એ હેપીનેસ છે. તો એ સંતોષ છે કે મારી પાસે કેટલું બધું છે, મને કેટલું બધું મળ્યું છે. એમાં કોઈ ઇન્દ્રિયના ઉત્તેજનની જરૂર નથી હોતી. તો હેપીનેસ ઇઝ ઇક્વલ ટુ સેટિસ્ફેક્શન. એનો સાદો અર્થ એ છે કે તમને કેટલો સંતોષ છે તમારા જીવન સાથે, તમારી આસપાસના લોકો સાથે, તમારા વાતાવરણ સાથે. તો એ તમારે શારીરિક કરતાં થોડા સૂક્ષ્મ આધારની જરૂર પડે છે. કે એટલું સરસ ઘર છે, બહુ સરસ, માથે છત છે, હેપીનેસ છે, ટેબલ પર અનાજ છે, સુખ છે, બધા સુરક્ષિત છે, બધા સ્વસ્થ છે. બ્લીસ એનાથી ઉપરનો તબક્કો છે, જેને આપણે પ્રસન્નતા કહીએ છીએ. હું અહીંયા બેઠો છું, મારી આસપાસ કોઈ જ નથી, દૂર દૂર સુધી કોઈ પ્રવૃત્તિ નથી, છતાં હું આંખ બંધ કરીને સ્મિત કરું છું, હું મોજમાં છું એકલો, એ મારી પ્રસન્નતા છે. એ બ્લિસ છે. એ બ્લિસ છે. તમને કશાયની જરૂર નથી, કારણ કે તમે એ આત્માના ઉત્સવમાં, અસ્તિત્વના ઉત્સવમાં હાજરી આપો છો. એ આત્મિક સ્તરે થાય છે. તો આત્મિક સ્તરે જે આનંદ મળે છે એ બ્લિસ છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. જી. એમને કશાય આધારની જરૂર નથી. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ જોય. તો એ સદાચાર એટલે બ્લિસ. તો એ પ્રસન્નતા ક્યાંથી આવે છે? સદાચારમાંથી આવે છે. અને આ સદાચાર કઈ રીતે થાય? એક બહુ સરસ પુસ્તક છે જે મેં ડિપ્રેશન સમયે વાંચ્યું હતું, લોસ્ટ કનેક્શન્સ. જોહાન હેરી કરીને એક લેખક છે. એમણે બહુ બધા અભ્યાસ પછી આ પુસ્તક બનાવ્યું, લોસ્ટ કનેક્શન્સ. કે આપણા જીવનમાં એવા મૂળભૂત 9 જોડાણો હોય છે, એવા 9 પરિબળો હોય છે જેનાથી આપણે વિખૂટા પડી જઈએ તો આપણને ડિપ્રેશન આવે છે, હતાશા આવે છે અને આપણું જીવન પાટા પરથી ઉતરી જાય છે. જી. તો એમાં 9 પરિબળો છે, જેમાં પહેલું હોય કે ડિસકનેક્શન ફ્રોમ મિનિંગફુલ વર્ક. તમે કોઈ અર્થસભર કામથી તમને અલગ કરી દેવામાં આવે અથવા તમને એવું જતાવવામાં આવે વારંવાર કે તમારું કામ મહત્વનું નથી, તો ઇટ ઇઝ ડિસકનેક્શન ફ્રોમ વર્ક. તો એવી રીતે આ પહેલું કારણ. બીજું પરિબળ છે એ છે ડિસકનેક્શન ફ્રોમ વેલ્યુઝ. જ્યારે તમે તમારા મૂલ્યોથી વિખૂટા પડી જાઓ છો ત્યારે તમે સ્વસ્થતાથી અળગા થઈ જાઓ છો. અને એમાં એમણે બહુ સરસ ટર્મ વાપરી છે, જે આ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો, જંક વેલ્યુઝ. જેવી રીતે જંક ફૂડ હોય કે તમારું પેટ ભરાય પણ તમને પોષણ ન મળે, એમાં નરિશમેન્ટ કશું ન હોય, સો ઇટ ઇઝ ઓલ કેલરી. તો જંક ફૂડ, એવી રીતે જંક વેલ્યુઝ અને હેલ્ધી વેલ્યુઝ. ઓકે. તો જંક વેલ્યુઝ કઈ છે? સફળતા. જ્યારે તમે સફળતાને ચેઝ કરો છો, ફેમ, ખ્યાતિને ચેઝ કરો છો, લોકપ્રિયતાને ચેઝ કરો છો, કોઈ સંપત્તિને ચેઝ કરો છો, કશુંક એવું ચેઝ કરો છો જે તમને એમ થાય કે આ મારે કોમ્પિટિશનમાં બધાથી આગળ નીકળી જવું છે, મારી પાસે આટલું હોવું જોઈએ. તો એ જંક વેલ્યુઝ છે. કારણ કે એનો પીછો કરવાથી જ્યારે તમને મળી જાય છે ત્યારે સમજાય છે કે આ મળ્યા પછી એ આનંદ તો નથી થતો.
એ રેસ પાછી શરૂ થાય છે હા ત્યાંથી. રાઈટ, કે તમને એમ લાગે છે કે મારી આગળ મર્સિડીઝ હોવી જોઈએ, ધેટ ઇઝ યોર ગોલ. એક્ઝેક્ટ. તો એ જંક વેલ્યુ છે. ચલો તમે મર્સિડીઝ લઈ પણ લીધી, પછી પણ તમને એ આનંદ પ્રાપ્ત નહીં થાય. બિલકુલ. હમણાં એક બહુ સરસ મેં વિધાન વાંચ્યું હતું કે તમે જેટલું જેટલું ઈચ્છ્યું હોય એ બધું તમને મળી જાય, પણ જે જરૂરી છે ન મળે ને સૌથી દયનીય અવસ્થા છે. તમે 4 BHK મોટો બંગલો ધાર્યો હોય, મર્સિડીઝ કાર, BMW, લખલૂટ રૂપિયો, પોઝિશન, તમને જે જે ઈચ્છ્યું છે બધું ભગવાન આપી દીધું, પણ જે તમારા માટે જરૂરી છે એ તમને ન મળે. એક સરસ મજાનું કુટુંબ ન મળે, મિત્રો ન મળે, તમે સંગીત માણી ન શકો, તમે પુસ્તક વાંચી ન શકો, તમે પ્રવાસ કરી ન શકો, તમે રમત રમી ન શકો, તો તમારું મન ઉદાસ રહ્યા કરશે. થશે બધું. તો જે જરૂરી છે એ જ્યારે તમને સમજાય કે શું જરૂરી છે, એ તમારી હેલ્ધી વેલ્યુઝ છે. ઈચ્છા અને જરૂરિયાતો વચ્ચેનો ભેદ કેટલો પાતળો છે. જી જી. તો એ જ્યારે સમજાય છે કે આ બસ અહીંયા અટકી જવું છે. જ્યારે પ્લેઝર છે ને, પ્લેઝર એવું કે આમાં બહુ મજા આવી, મારે હજી જોઈએ છે, આમાં બહુ જ મજા આવી, મારે હજી જોઈએ છે, મારે વધારે જોઈએ છે, એ પ્લેઝર છે. બ્લીસ એમ છે કે આમાં બહુ જ મજા આવી, હવે કાંઈ જ નથી જોતું. વાહ. મારા મમ્મી પપ્પા, મારી વાઈફ, મારી દીકરી બધા બેઠા છે અહીંયા, હવે કાંઈ નથી જોતું, બસ બધું અહીંયા આવી ગયું. આ સરસ મજાનું સંગીત ચાલે છે, આ ગીત ક્યાંય જવું નથી, બધું અહીંયા જ મળી ગયું. એ બ્લીસ છે કે તમને એવું થાય કે આ સ્થળ છોડીને જવું જ નથી. વાહ. તો એ હેલ્ધી વેલ્યુઝ છે કે જ્યાં તમને એવું લાગે છે કે કશાયનો પીછો નથી કરવો તમારે. અને એટલે આ જે સદાચારની વાત છે એ છે કે તમે એક એવા રસ્તા પર ચાલો કે જેના પર ચાલીને તમને પ્રસન્નતાનો અનુભવ થાય. અને જો ત્યાંથી તમે વિચલિત થયા, જે બહુ સરળ છે કે તમે કોઈ નામ પાછળ દોડશો કે કોઈ ફેમ પાછળ દોડશો, એવું નહીં કે સપના ના જોવા, પણ તમે જ્યારે એને એકમાત્ર લક્ષ્ય માની લો છો અને તમે જે જરૂરી બાબતો છો એની અવગણના કરો છો, ત્યારે એ ચિત્ત બીમાર થઈ જાય છે, જે એ પછીના શ્લોકમાં કહ્યું છે. બિલકુલ. કે જ્યારે તમે જંક વેલ્યુઝનો પીછો કરો છો. મને એકવાર એક છોકરીએ બહુ સરસ પૂછ્યું હતું સવાલ કે સર મારા આટલા એટેમ્પ્સ થયા પણ મને બ્રેક નથી મળતો, હવે મને બ્રેક મળી રહ્યો છે, પણ એમાં મારે થોડુંક મૂલ્યોનું સમાધાન કરવું પડે એવું છે, તો હું શું કરું? અને ત્યારે મેં આ વાત કહી હતી કે તમારા મૂલ્યો શું છે એની જાણ તમને હોવી જોઈએ, અને એ કર્યા પછી તમારું ઇનર સ્કોરબોર્ડ શું કહે છે તમને. તમે જ્યારે રાત્રે તમારી સાથે વાત કરો ત્યારે તમે તમારો ચહેરો અરીસામાં જોઈ શકો છો. તો અરીસામાં જોતી વખતે તમારી પાપણ ન નમે ને, તો એનો મતલબ એમ કે તમે કંઈક બરાબર કરી રહ્યા છો. પોતાની જાતને ફેસ કરવાની થાય તો એ તમે કરી શકો છો કે નહીં? બિલકુલ. કારણ કે અલ્ટિમેટલી દરરોજ રાત્રે અહીંયા તો અદાલત ભરાતી જ હોય છે. વાહ. અને એમાં નિર્દોષ સાબિત થવું બહુ જરૂરી છે. જગત ગમે તે ચુકાદો આપે, પણ જ્યાં સુધી અંતરની અદાલતમાં આપણે નિર્દોષ સાબિત થઈએ છીએ ત્યાં સુધી આપણે કંઈક બરાબર કરી રહ્યા છીએ. ક્યાં વાત. આ હેલ્ધી વેલ્યુઝ છે. વાહ વાહ. કારણ કે કશુંક સમાધાન કરીને તમે, અને છે ને વધુ પડતું સમાધાન ક્યારેક એમાં આપણે સ્વને ગુમાવી દઈએ છીએ, સ્વનું વિલોપન થાય છે. જ્યારે તમે વધુ સમાધાન કરો છો ને ત્યારે ક્યારેક આપણને સમાધાન અને શોષણ વચ્ચેનો અર્થ પણ નથી ખબર હોતી. આપણે એવું માનીએ છીએ કે સમાધાન છે, સમાધાનની શોષણ છે. કારણ કે એમાં આપણે સ્વને ગુમાવીએ છીએ, આપણી મૂળ જાત ગુમાવીએ છીએ, આપણે મૂલ્યો ગુમાવીએ છીએ. તો જે પાટા પર આપણે જવાનું છે ત્યાંથી આપણે છૂટા પડીને એક ડબ્બો ક્યાંક બીજે ચાલ્યો જાય તો એ ડિરેલ થવાનો જ છે. અને એ વાત આ શ્લોકમાં છે કે જે ઘરના વડીલો જે આપણને કહેતા કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, તો એ દરેક ઘરમાં એ સંસ્કારો હોય, એ વિચારો હોય. કે આજે પણ હું ક્યારેક એવું વિચારું કે મેં આ કર્યું છે તો મારા દાદા હોત તો શું વિચારત આ વિશે. આ મૂલ્યો છે. વાહ. મારા પપ્પા તો બહુ પછીની વાત છે, પપ્પા તો કદાચ હજી આ જનરેશનના હોય અને પપ્પા તો ઘણું બધું કદાચ છૂટ આપે દે, પણ મારા દાદા શું વિચારશે, એને ગર્વ થશે? તો એ તો એટલું બધું પ્રામાણિક જીવન જીવ્યા હોય આપણા. અને હું તો કહું છું કે આપણી સૌથી મોટી પ્રેરણા આપણા પૂર્વજો છે. ક્યાં વાત. ક્યાંય મોટિવેશન શોધવાની જરૂર નથી. આપણા સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત આપણા પૂર્વજો છે. કારણ કે એક
આખી પેઢીએ સંઘર્ષ કર્યો હોય ને ત્યારે આપણે આટલા કમ્ફર્ટેબલ હોઈએ છીએ. ક્યાં વાત. હું કેટલા બધા દર્દીઓને મળું છું જેમ કહે છે કે એમના નાનાએ આખી જિંદગી મજૂરી કરી હોય ત્યારે એના સંતાનોને ભણાવી શક્યા હોય. તો કેટલા બધા લોકોએ મજૂરી કરી હશે, એણે ભોગ આપ્યો હશે, ત્યારે આપણે આટલા સદ્ધર છીએ. જી. તો એમના જે પ્રિન્સિપલ્સ છે, એમના જે મૂલ્યો છે, એની જાળવણી કરવી એ આપણી નૈતિક જવાબદારી છે. હમણાં આગળ વાત થઈ ને ધર્મ એટલે શું, બિલકુલ. તો નીતિ એ જ ધર્મ છે. હા હા, ક્યાં વાત. અને આ નીતિની વાત આ શ્લોકમાં કરી છે. હવે એ જ શ્લોકમાં બીજો એક શબ્દ આવે છે કે જે મન ફાવે એમ કરે છે એ આ લોક અને પરલોક બંનેમાં દુઃખી થાય છે. હવે અહીંયા સમજીને જીવન જીવવાની વાત છે. એમાં એવું કહેવાય એમ કે ગમે તેવું ન કરવું, એટલે ગમે તેવું જીવન ન જીવો, ઈશ્વરને કે તમને ગમે એવું જીવન જીવો. શબ્દો એ જ છે, ગમે તેવું અને ગમે એવું. તો મન ફાવે એ શબ્દ જ્યારે આવે ને ત્યારે મને હંમેશા એવું થાય કે અત્યારે એવું બહુ ચાલી રહ્યું છે. આપણે કોઈ પેઢીને દોષ નહીં દઈ શકીએ, આખો સમય એવો ચાલી રહ્યો છે. એમાં ઘણી વખત એવું કહેતા હોય છે, પેરેન્ટ્સ એવું કહેતા સાંભળ્યા છે કે આ મન ફાવે એમ વર્તે છે, હવે કયામાં નથી, પોતાની રીતે કરે છે. અને મને હંમેશા એ વાતનું દુઃખ થાય સાહેબ કે આપણે આપણા મા બાપને એવું કહેતા થઈ ગયા, એટલા સમજદાર આપણે ક્યારથી થયા કે આપણે એમને એમ કહીએ કે રેવા દો, તમને નહીં સમજાય. અરે કોને કહી રહ્યા છીએ જ્યારે આપણી પાસે બોલવા માટે શબ્દો નહોતા, આપણે હું એ ભાષા, કાલી ગયેલી ભાષા જેને કહીએ એ વાપરતા, અને ત્યારે એ માં સમજી જતી કે આને ક્યાં દુખાવો થઈ રહ્યો છે, આ શું કામ રડી રહ્યો છે. પપ્પા સમજી જતા કે આને શું જોઈએ છે. એને એ કહેવા માટે આપણે એટલા મોટા તો ક્યારે નહીં જ થઈએ કે એમ કહીએ કે રેલા દો, કે નહીં સમજાશે, નહીં ત્યાં સુધી પહોંચાશે જ નહીં. તો એ જે મન ફાવે વાળી જે વાત છે ને, એમાં મારે એ જાણવું છે કે એને કેવી રીતે કાબૂમાં લાવી શકાય. બહુ સરસ સવાલ છે. બેઝિકલી આને છે ને નૈતિકતા સાથે સીધો સંબંધ છે. કારણ કે નિયતિ શબ્દ છે ને એ નિયત પરથી આવ્યો છે. તમારી નિયત સારી છે ને તો નિયતિ સારી હશે. તમારા ઈરાદા નેક છે ને તો બ્રહ્માંડ તમને સપોર્ટ કરશે. અને આને એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે દિવસના અજવાળામાં કોઈ એવું કામ ન કરો કે રાત્રે ઊંઘ ન આવે. ક્યાં વાત હે, વાહ. અને રાતના અંધારામાં કોઈ એવું કામ ન કરો કે દિવસે કોઈને મોઢું બતાવી ન શકાય. એટલે આ એક છે ને એક મોરાલિટી ચેક છે કે હું જે કરી રહ્યો છું, કારણ કે આપણે બધા અલ્ટિમેટલી રેશનલ બિંગ્સ છીએ, આપણે બધા બુદ્ધિજન્ય બુદ્ધિગમ્ય લોકો છીએ. આપણે કંઈને પણ કંઈક જસ્ટિફાઈ કરી જ દેશું. આપણી પાસે ઘણા બધા એના તર્ક વિતર્ક હશે, કારણો હશે કે હું આવું શું કામ કરું છું. બિલકુલ બરાબર. હું કરપ્શન કેમ કરું છું, એનું કારણ હશે. મારે કુટુંબને ઉપર લાવવાનું છે ને, કુટુંબનું ભરણ પોષણ કરવાનું છે, એટલે હું કરપ્શન કરું છું. તો લોકો કરપ્શનને પણ જસ્ટિફાઈ કરે છે, રાઈટ? લોકો ચોરીને પણ જસ્ટિફાઈ કરે છે. તો અલ્ટિમેટલી રેશનલ બિંગ્સ છે, બધું જસ્ટિફાઈ કરશે. પણ બે વાત છે, મેં બહુ પહેલાં પુસ્તકમાં એવું વાંચ્યું હતું કે બે નિયમોને આધારે તમે કોઈ નિર્ણય લેજો. સૌથી પહેલો, તમે જે કામ કરવા જઈ રહ્યા છો એના વિશે આવતીકાલે સવારે છાપામાં છપાય તો તમને કેવું લાગશે? ક્યાં વાત, વાંચી શકશો કે નહીં તમે? તમે તમારા માતા પિતા, તમારા મિત્રો એ વાંચશે તો તમને કેવું લાગશે? જે પણ તમે કોઈને દાન કરવા જઈ રહ્યા છો તો પણ વિચારો. તમે સેવા કરી રહ્યા છો, તમે રક્તદાન કરવા જઈ રહ્યા છો તો પણ વિચારો કે અરે વાહ, કાલ સવારે બ્લડ ડોનેશનનો આવશે તો જાઓ. આ એક. અને બીજું, છાપું છોડી દો. ઇનર સ્કોર કાર્ડ તમારું, તમારે આ કામ માટે તમે તમારા અંતરાત્મા તમને 10માંથી માર્ક્સ મૂકે તો એ કેટલા હશે? કારણ કે દરેક જણ અંતે જાણતો જ હોય છે કે એણે શું કરવું જોઈએ અને એ શું કરી રહ્યો છે. ક્યાં વાત, વાહ. તો આ જે છે ને, કારણ કે આપણે એમ કહીએ કે મમ્મી પપ્પા તને નહીં સમજાય, પણ મને તો અંદર સમજાતું જોઈએ કે હું ખોટું કરી રહ્યો છું. બિલકુલ. અને એટલે એવું કહેવાય છે કે વેરેવર ઇન ડાઉટ ઓર વેનેવર ઇન ડાઉટ જસ્ટ ચેક યોર ઇન્ટેન્શન્સ. કે તમારા ઈરાદા નેક છે ને, તમે કોઈકનું ભલું કરવા જઈ રહ્યા છો ને તો કરો, પણ એટ ધ સેમ ટાઈમ
માછલી તરફડતી હોય તો એને પાણીમાંથી બહાર ન કઢાય. બિલકુલ. તમારા ઈરાદા નેક છે, પણ એને શેની જરૂર છે એ પણ તમારે જોવું જોઈએ. તો તમારા ઈરાદા નેક છે કે નહીં, અને બીજું સામેવાળાને એની જરૂર છે કે નહીં, એને કેટલી મદદની જરૂર છે. તો આ બે બાબતો બહુ જરૂરી છે કે આ એકમાત્ર મોરાલિટી ચેક મને એવું લાગે, કારણ કે નૈતિકતાના ધોરણો બધાના વધતા ઓછા અંશે બદલતા રહેવાના, પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો રાત્રે સરસ મજાની ઊંઘ આવી જાય, બસ એવું કરવું. વાહ. આ શિક્ષાપત્રીના આ બે જે શ્લોક જેમાં સદાચાર અને મન ફાવે એવા વર્તનની વાત છે, એને અને નિમિત્ત સરની વાતને હજી થોડું એવી રીતે હું બાંધવા માંગીશ કે જીવન એવું જીવો કે તમારા કરેલા કર્મોના ઉજાગરા કોઈ નથી જોતું, પણ ધજાગરા બધા જોશે. શબ્દો અને કેવું તમે જીવો છો એ પાછળ તમારી જે આવનારી પેઢી છે એના માટે માર્ગદર્શન બને છે કે નહીં. જી. ત્યાર પછીના શ્લોક તરફ જ્યારે આગળ વધી રહ્યા છીએ કે 11મો શ્લોક શિક્ષાપત્રીનો, કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકે સૂક્ષ્મયુ કામત ગુણાદેરપી બુદ્ધયા કદાચન. એની સાથે બીજો શ્લોક એવો છે કે દેવતા પિતૃ યાગાર્થ મુપ્યજા દેશ હિંસનમ ન કર્તવ્ય મહિંસૈવ ધર્મ પ્રોક્તોસ્તિ યમન મહાન. આ બંનેનો અર્થ હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ, જે અમારા સત્સંગી છે તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જીવ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને 13મો શ્લોક એની સાથે જે અહિંસાની વાત કરે છે કે સ્ત્રિયા ધનસ્ય વ્યાપ્રાપ્તૈ સામ્રાજ્યસ્યાપી વા કવચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારે પણ ન જ કરવી. અહિંસાની વાત હાલના સમયમાં કેટલી પ્રાસંગિક છે કે નાની નાની વાતમાં ઝઘડા થઈ જાય છે, હિંસા થઈ જાય છે, ત્યારે શિક્ષાપત્રીમાં તો નાના જીવની પણ હિંસા કરવાની ના પાડવામાં આવી છે. અને અહીં મારે ખાસ વાત એ કહેવી કે અબોલ જીવ કે બોલતા જીવ હિંસા તો કોઈની પણ ન કરવી જોઈએ. આમ આપણે સૌ સાંભળતા આવે છે કે અહિંસા પરમો ધર્મ, એ શ્લોક આપણે માનીએ છીએ. પૂર્ણ શ્લોક એમ છે કે અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ છે. હવે અહીંયા કન્ફ્યુઝન એ થાય કે હિંસા જો કરવી તો શું કામ કરવી, એનું કારણ આપણે નથી જાણતા હોતા. અને તાકાત છે, શક્તિ છે, એ તમારી પાસે છે તો તમે પાવરફુલ નથી, પણ એને ક્યારે ન વાપરવી, ક્યાં ન વાપરવી એ સમજણ છે તો તમે શક્તિશાળી છો. જી બિલકુલ. અહિંસાની આ વાત, આ ત્રણેય શ્લોક શિક્ષાપત્રીમાં જે કહ્યા છે એને આપણા વિચારો. જી, બહુ જ પ્રાચીન વિચાર છે, અને આ વિચાર અત્યાર સુધી ટક્યો છે. અને વિચાર કરતા હું મૂલ્ય વધારે કહીશ, આ એક આદર્શ છે. તો આમ તો ધર્મ છે અહિંસા, અને ગાંધીજી એવું કહેતા કે અહિંસા છે ને એ નિર્બળનું શસ્ત્ર નથી, એ માત્ર સબળ લોકો પાસે જ હોય છે. એટલે શસ્ત્ર એના જ હાથમાં હોય જે નિર્બળ છે, કારણ કે એ પોતે ડરેલો છે, એને પોતાની જાત પર ભરોસો નથી. ક્યાં વાત, વાહ. એટલે જેની અહિંસા એની પાસે જ હોય જે શક્તિશાળી છે અંદરથી, કે મને કોઈનો ડર નથી. કારણ કે માણસ જ્યારે પોતે ડરેલો હોય ને ત્યારે જ શસ્ત્ર હાથમાં રાખે, ત્યારે જ બીજા પર એટેક કરે. ક્યાં વાત. એ જંગલમાં તમે જાઓ ને સફારીમાં, તો તમને ગાઈડ એવું કહે કે તમે એમને ડરાવતા નહીં, કોઈ પણ પ્રાણીને, સિંહ હોય, વાઘ હોય, કંઈ પણ જોવા જાઓ, તમે એને ડરાવતા નહીં, એને હૂટ ના કરતા, હુહા નહીં, કારણ કે ડરી જશે તો એટેક કરશે. તો દરેક પ્રાણીમાં એવું છે, જ્યારે ડરે છે ને ત્યારે એટેક કરે છે. તો અહિંસા એ નિર્બળ લોકોનું શસ્ત્ર છે જ નહીં. અહિંસા માત્ર શક્તિશાળી માણસ જ પહેરી શકે. અને એનું કારણ છે કે નોન વાયોલન્સ ઇઝ ધ સુપ્રીમ એક્ટ ઓફ સેલ્ફ માસ્ટરી.
જ્યારે મનુષ્ય પોતાની જાત પર સંપૂર્ણ કાબુ મેળવી લે છે ત્યારે જ અહિંસાનું પાલન કરી શકે છે. બાકી અહિંસા શક્ય જ નથી. એટલે જો તમે અહિંસાના સ્તર સુધી પહોંચી ગયા, તમે જાત પર, મન પર કાબુ મેળવી ચૂક્યા છો. અને દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન સેલ્ફ કંટ્રોલ એન્ડ સેલ્ફ માસ્ટરી. હું એક તમને સાદું ઉદાહરણ આપું. એક નાની એવી રમૂજ છે કે 4 સંતો હિમાલયમાં ગયા મેડિટેશન કરવા માટે, અને 4 દિવસની સાયલન્ટ રિટ્રીટ હતી કે 4 દિવસ મૌન વ્રત રાખીએ આપણે. 4 દિવસ સુધી એક પણ સાધુ એક પણ શબ્દ ઉચ્ચારશે નહીં, ગમે તે થઈ જાય. 4 દિવસના અંતે જ આપણે બોલશું. અને 4 જણ કેન્ડલ મેડિટેશન માટે થોડા થોડા અંતરે બેસી જાય છે અને મીણબત્તી સળગાવે છે. એક સરસ મજાના એક ઓરડા જેવું હોય છે, એમાં બેસે છે. થોડા સમય પછી ક્યાંકથી થોડી હવા આવે છે અને જે પહેલાં જે સાધુ હોય છે એની મીણબત્તી ઓલવાઈ જાય છે. એટલે તરત બોલી ઉઠે છે કે શિટ, મીણબત્તી ઓલવાઈ ગઈ. એટલે એની બાજુમાં જે સાધુ બેઠા હતા એણે કહ્યું કે એટલે આપણે ચૂપ રહેવા આવ્યા છીએ, બોલવાનું નહોતું, ઓલવાઈ ગઈ તો ઓલવાઈ ગઈ, તારે ઊભા થઈને ફરી પ્રગટાવી દેવાની હતી. ત્યારે ત્રીજાએ એવું કહ્યું કે તુંય બોલ્યો, એની ઓલવાઈ તો ઓલવાઈ, તારે એમાં બોલવાની શું જરૂર હતી. થોડી વાર સુધી ચોથો કશું જ ન બોલ્યો. પછી એણે કહ્યું હાશ, હું કાંઈ ન બોલ્યો. તો આ સેલ્ફ કંટ્રોલ છે, સેલ્ફ માસ્ટરી નથી. બિલકુલ. તો આપણે જ્યારે એમ કહીએ ને કે માસ્ટર ઓફ સાયન્સ, તો આપણે માસ્ટર ઓફ સાયન્સ કહીએ છીએ, કંટ્રોલ ઓફ સાયન્સ નથી કહેતા. બિલકુલ. જી. માસ્ટર્સ ડિગ્રી ક્યારે મળે? જ્યારે એનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો હોય. એમ જ્યારે આપણે આ શરીર અને મનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સેલ્ફ માસ્ટરી કેળવીએ છીએ. અને અહિંસા પછી આવે છે. ઓહો. તો આ અહિંસા છે એનો અર્થ એમ કે તમારો, કારણ કે હિંસા છે ને એ સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે. સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે. કોઈકને મારીને ખાઈ જવું એ એનિમલ ઇન્સ્ટિંક્ટ છે. બિલકુલ. બરાબર. હવે તમે એમ કહો વાઘને કે ભાઈ તારે અહિંસા કરવાની છે, તો એ કઈ રીતે જીવશે? તમે એમ કહો કે એમાં હમણાં મેં જંગલમાં ગયા, સર્પેન્ટ ઈગલ જોયું. સર્પેન્ટ ઈગલ એટલે એવું ઈગલ કે જે માત્ર સાપ અને જે સરીસૃપ ખાઈને જીવે, ગરોળી પકડે, સાપ પકડે. તો એનું સ્ટેપલ ડાયટ જ આ. તો તમે એવા કોઈ જીવને કહો કે ભાઈ તમારે અહિંસા કરવાની છે, તો કઈ રીતે જીવે? તો એ લોકો માટે હિંસા એ કુદરતનો નિયમ છે, એના વગર એ લોકો જીવી ન શકે. તો બીજી વ્યક્તિને, બીજા જીવને મારવાની વૃત્તિ સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે. એ એનિમલ ઇન્સ્ટિંક્ટ છે. આ રોડ રેજમાં શું થાય છે? થોડી ગાડી અડી જાય, હા, અને વાતમાં ખાલી એક નાનો એવો ગોબો પડ્યો હોય અને વાતમાં મારામારી થઈ જાય ત્યાં સુધી કે મર્ડર કરી નાખે નાની એવી વાતમાં. એમાં કાઠિયાવાડમાં તો બહુ આવું થાય કે જરીક કાંઈ હોય નહીં, અહીંયા ફટાકડા ફોડમાં, એટલી જ વાત. બરાબર. તું મારી બાયડી સામે હેનો જુએ છે, એટલી વાતમાં સાવ તમે આપણે વાંચીને આપણે એમ થાય કે આટલી વાતમાં ખૂન કરી નાખ્યું. અહીંયા ફટાકડા ફોડમાં એમાં સામેવાળાનું માથું ફોડી નાખ્યું. હા, માથું ફોડી નાખ્યું. તો આ જે છે ને, આ કેમ આપણને એમ થાય કે આટલો બધો ભણેલો ગણેલો, એવું નથી કે આ અશિક્ષિતમાં જ થાય છે. તો આટલો બધો ભણેલો ગણેલો સમજુ માણસ આટલી નાની વાતમાં પળવારમાં કેમ કોઈનું મર્ડર કરી શકે? તો એનું કારણ એ છે કે એટલા સમય પૂરતું એનું જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હોય એ કામ નથી કરતું. બરાબર. એ માત્ર એનું જે એને લિમ્બિક સિસ્ટમ કહીએ અમે, એ લિમ્બિક સિસ્ટમ ઉપર જીવે છે, જેને સર્વાઇવલ બ્રેન કહેવાય, ફાઇટ ઓર ફ્લાઇટ રિએક્શન, કે એનામાં સંપૂર્ણ પ્રાણી વૃત્તિ ઓવરટેક કરી ચૂકી છે. તો એ પ્રાણી વૃત્તિમાંથી બહાર નીકળીને માનવ બનવા માટે બહુ બધી મથામણ કરવી પડે છે, બહુ બધી આધ્યાત્મિક કસરત કરવી પડે છે કે ગમે તે ન બોલાય, ગમે તેવું ન વર્તન કરાય, ગમે તેને મરાય નહીં. તો આ અહિંસા ગાંધીજી કેમ કરી શક્યા? કારણ કે એમણે સ્વ ઉપર ઘણો બધો અભ્યાસ કર્યો હતો, ઘણું બધું કામ કર્યું હતું.
બાકી એ આપણી ઇન્સ્ટિંક્ટ જ છે. તમે કાંઈ પણ કહેશો હું એટેક કરીશ. બિલકુલ. ક્યારેક તો તમે મારી જે વિચારધારા છે તમે એનાથી કંઈક અલગ બોલશો તો હું એટેક કરીશ, કારણ કે મને મારા અસ્તિત્વ પર ખતરો લાગે. સામાજિક પ્રાણી છીએ એટલે એ પ્રાણીવાળું શબ્દ તો ક્યાંક જોડાયેલો જ છે બિલકુલ. આપણી સાથે. એટલે એ આપણું મન સિવિલાઇઝ કરવાની વાત છે. એ આપણે માણસને સભ્ય બનાવવાનું છે, અને માણસને સભ્ય બનાવવા માટે અહિંસા બહુ જરૂરી છે. બીજું એ કે જ્યારે તમે કોઈને હાનિ ન પહોંચાડવાનું નક્કી કરો છો ને, when you refuse to harm someone, you automatically start understanding that person. હા, તો બહુ મોટી વાત સાહેબ. જ્યારે તમે એમ વિચારો છો કે એણે ભલે ગમે એવું કર્યું, હું એનું અહિત નહીં કરું. ત્યારે એ સમજાશે કે એ આવું શું કામ કરે. યસ. જ્યારે તમે એવું નક્કી કરો કે મારે એનું અહિત નથી કરવું, પછી તમે એને સમજવાનું આપમેળે શરૂ કરી દેશો કે એણે આવું શું કામ કર્યું. બિલકુલ. અને છેલ્લે આ બધામાંથી શું જન્મે છે? જી. અહિંસાથી આંતરિક શાંતિ જન્મે છે. હા. આ બધી રમત આંતરિક શાંતિ માટે છે કે ભાઈ એણે જે કર્યું એ કર્યું, ભાઈ તમે માફી માંગો, સોરી કહી દો, મારી ભૂલ થઈ ગઈ, પતી ગયું. તમે તો સૂઈ શકશો ને. તમે એની સાથે બાખડ્યા હોત તો કેટલા સમય સુધી તમે ઉચ્ચક જીવી રહ્યા હો. ચાલ્યા રાખતું હોય એ સતત. કેટલી બધી અશાંતિ સર્જાય છે ને. એ શારીરિક હિંસા હોય કે શાબ્દિક હિંસા હોય, કે કોઈનું ખરાબ વિચારીને હિંસા કરીએ, મન વચન હા, વર્તન, હા. તો કોઈનું ખરાબ વિચારીએ પણ હિંસા છે. ક્યારેક સત્ય બોલીએ પણ હિંસા છે, ક્યારેક આપણે સાચું બોલીને પણ હિંસા કરતા હોઈએ છીએ, જે એક આગળના શ્લોકમાં છે કે સાચું બોલીને હિંસા ન કરવી. જી જી જી. તો અલ્ટિમેટલી ઇનર પીસ માટે છે કે અહિંસા શું કામ જરૂરી છે? ભાઈ તમે શાંતિથી જીવી શકો. જેને જે બળવા કરવા હોય કરે, જેને જે આરોપો કરવા હોય કરે. મારે કશું ડિફેન્ડ નથી કરવાનું, મારે કોઈ હિંસા નથી કરવી. તો એ આંતરિક શાંતિ માટે બહુ જરૂરી છે અહિંસા. એ જે આંતરિક શાંતિ છે, એ સુકૂનની વાત છે. એના માટે એક બહુ સરસ મજાની લાઈન લખાઈ છે કે સુકૂન નકલ થા નકલ હૈ, જો હૈ બસ યહી એક પલ હૈ. જી. આ ક્ષણમાં આપણે જીવવાનું છે. અને સમાજની જ્યારે વાત આવે તો જાત જાતના લોકો એમાં હોય. એક બહુ સરસ મજાની રમૂજ હતી, એમ અત્યારે યાદ આવી કે એક જણો રજૂઆત કરતો હોય છે કે અરે કાલે ત્યાં રોડ ઉપર હું જતો હતો ત્યારે બે જણા બોલા ચાલી ચાલુ હતી બંને વચ્ચે, એમ ગાળા ગાડી ચાલતી હતી. હું ગયો, મેં એને સમજાવ્યા ત્યારે માંડી લોકો હાથાપાઈ ઉપર આવ્યા. એટલું સમજાવ્યું એમ એણે કે ત્યારે માંડી લોકો હાથાપાઈ ઉપર આવ્યા. એક મિનિટ, હું ખાલી આમાં તમે કીધું ને કે ક્યારે એને જસ્ટિફાઈ કરવી જોઈએ, તો હું એવું કહીશ કે મને એવું લાગે છે મારી સમજણ પ્રમાણે કે બે જ પરિસ્થિતિમાં હિંસાને આપણે માન્ય ગણી શકીએ. બિલકુલ. એક, જ્યારે કોઈ તમારા પર હુમલો કરે, જ્યારે તમારે, કારણ કે તમારે આ જીવને બચાવવાનો છે, આ જીવની હિંસા થતી રોકવાની છે. કોઈ તમારા પ્રિયજનો પર હિંસા કરવાનો પ્રયત્ન કરે, અને સૌથી મહત્વનું જ્યારે કોઈ તમારા દેશ પર એટેક કરે. તમે સૈનિકોને અહિંસાના પાઠ ન ભણાવી શકો. ન ભણાય. ત્યાં પેલું વાક્ય લાગે ધર્મ હિંસા તથૈવ છે. હા, તો ત્યાં દુશ્મનનો નાશ કરીને જ આપણે ધર્મનું પાલન કરીએ છીએ. ક્યાં વાત હે. તો આ અહિંસાનું પાલન પણ આપણે, કારણ કે આપણે તો એ ઓડિટોરિયમમાં બેઠા છીએ, એ વાતાવરણમાં છીએ કે જ્યાં આપણને અહિંસાનું પાલન કરવું પોસાય એમ છે. બોર્ડર પર તૈનાત કોઈ જવાનને પૂછો, એને નહીં પોસાય. નહીં પોસાય. તો આપણે તો પણ આપણે અફોર્ડ કરી શકીએ છીએ. એટલે જ્યાં સુધી અફોર્ડ કરી શકીએ ત્યાં સુધી અહિંસાનું પાલન કરવું. એટલે સમજણ શક્તિ ઉપર બધો આધાર છે, જે આપણે સમજવું પડશે. બિલકુલ બિલકુલ. ત્યાર પછીનો જે શ્લોક છે, શ્લોક 14મો શ્લોક. હવે આ વિષય છે ને, મને ઘણી વખત એમ થાય કે આ એક વિષય ઉપર તમારી સાથે બહુ લાંબી વાત થઈ શકે એવી છે. એમાં કહે છે કે આત્મઘાતસ્તુ તીર્થે અપી ન કર્તવ્યસ્ય ન ક્રુધા અયોગ્યાચરણાત કવાપી ન વિશોદ્ધ ન ધનાદિના. આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. અહીં જે આપ્યું છે કે આ રીતે ન કરવું, એ સિવાય પણ ઘણી રીતે લોકો કરતા હોય છે. અને ઘણા એમ કહેતા હોય છે, આપણે સાંભળ્યું હશે, અને આપણી આસપાસ એવા લોકો કે જેને તમે જોશો ત્યારે ખબર પણ નહીં પડે, અને બીજી ક્ષણે એવા સમાચાર આવશે કે આણે આત્મહત્યા કરી લીધી.
દેખાતું નથી હોતું. ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા હશે આપણે કે આપઘાત સિવાય હવે બીજો રસ્તો નહોતો. પણ હું એમ કહેવા માંગુ છું કે આપઘાત એ કોઈ રસ્તો જ નથી, એ કોઈ વિકલ્પ જ નથી. કોઈ પણ સમસ્યા સમાધાન વિના નથી આવતી. આવું દ્રઢપણે માનું છું. અને આપ જેવા વિચારશીલ લેખકોને વાંચીને હવે એ બહુ સ્ટ્રોંગ થઈ ગયું છે કે ના, આપઘાત તો ક્યારે નહીં જ કરી શકાય એમ. કેમ કે એને ધાર્મિક રીતે જોઈએ ને તો સાહેબ 84 લાખ યોનિઓ પછી આ જીવન મળ્યું છે. એને તમે આમ જવા દેશો? જન્મ આપણા હાથમાં નથી, આપણી મરજીથી આપણો જન્મ નથી થતો, મૃત્યુ પણ આપણા હાથમાં ન જ હોવું જોઈએ. એ શું કામ આપણે એના ચરણે નથી ધરી દે? ત્યારે તને જ્યારે લેવું હોય ને ત્યારે લઈ લેજે, ત્યાં સુધી મારે જીવવું છે. આત્મહત્યા વિશે બહુ નજીકનો, મારા હૃદયની નજીકનો વિષય છે. કારણ કે 2019માં મને પણ સુસાઇડલ થોટ્સ હતા. હા. અને મેં મારા મિત્ર છે સાયકેટ્રિસ્ટ, એને પણ કહેલું કે મને આવા વિચારો આવે છે. અને એનું એટલે એણે મને, બિકોઝ અમે એક્સિડન્ટલી મળી ગયા ને એણે મને કીધું કે તમને જો સુસાઇડલ થોટ્સ આવતા તમે તાત્કાલિક મારી સાથે ચાલો. કારણ કે મેં મારા ડિપ્રેશનની યાત્રા ઉપર એના સંઘર્ષ વિશે ઘણી બધી જગ્યાએ કહ્યું છે. હમણાં વડોદરામાં મેં આખો એક કાર્યક્રમ એના વિશે કર્યો, મનોવ્યથાથી મુક્તિ. તો એ સમય એવો હતો 2019નો કે હું સિવિયર ડિપ્રેશનમાં હતો અને બધું સુખ હોવા છતાં મને મનોવ્યથા હતી. તો ત્યારે એનું મારો જે સાયકેટ્રિસ્ટ મિત્ર છે એનું ક્લિનિક 3જા માળે છે. અને એણે મને પૂછ્યું કે શું વિચાર આવે છે, મન કેવું રહે છે? એટલે મેં કીધું બહુ પ્રામાણિકતાથી કહું તો અહીંથી નીચે કૂદી જવાનો વિચાર આવે છે. પણ પછી મેં એવું ન કર્યું. મેં કીધું જો હું અહીંથી કૂદી જઈશ ને તો આની પ્રેક્ટિસ પડી ભાંગશે. કારણ કે એક ડૉક્ટર જે એનો મિત્ર છે, હવે એના જ ક્લિનિકમાંથી સુસાઇડ કરે તો પછી એનું શું થાય એમ. એટલે એવું વિચારીને પણ પછી મેં થેરાપી લીધી અને પછી મને 5 વર્ષથી કોઈ માનસિક સમસ્યા નડી નથી. પણ ત્યારે મને એટલું સમજાયું કે જે કંઈ પ્રશ્નો છે ને એ મનના છે, જીવના નથી. જી. આપણને મરી જવાની ઈચ્છા થાય છે એ આપણું બીમાર ચિત્ત છે, આપણો જીવ નથી. અને બહુ સાદી ભાષામાં હું એને સમજાવું કે જ્યારે પણ તમને એવું લાગે કે આ જીવન હવે પૂરું કરી નાખવું છે, કથા સમાપ્ત કરવી છે, ત્યારે આ એક રિયાલિટી ચેક છે. નાક બંધ કરી અને થોડી વાર બેસો. અહીંયા પણ ચેક કરી શકો છો તમે. 5 સેકન્ડ 10 સેકન્ડ પછી તમારી અંદર રહેલો જીવ તમને એમ કહેશે કે ભાઈ તારી જે પ્રોબ્લેમ હોય તું આંગળી લઈ લે. જે બર્ન્સ, અમારે કેવું હોય, અમે સર્જિકલ યુનિટમાં અમે જઈએ બર્ન્સ પેશન્ટ્સને કે જેણે સેલ્ફ ઇમોલેશન કર્યું હોય, સળગી જઈને આપઘાત કરે લોકો, કેરોસીન છાંટી દે. અને ત્યારે એ 70% બર્ન્સ હોય અને આપણે જ્યારે આપણને ખબર છે કે આ 3-4 દિવસમાં મૃત્યુ પામશે, ને ત્યારે આપણે જ્યારે એની હિસ્ટ્રી લેવા જઈએ, એને ડ્રેસિંગ કરવા જઈએ, ત્યારે એ દરેક વ્યક્તિ એમ જ કહેતી હોય કે આ મારાથી ખોટું થઈ ગયું. પણ એ ક્ષણ પૂરતું એને એ લાગતું હોય કે આ કરીએ. એ ક્ષણ સાચવી લેવાની હોય છે. ઉપરથી તમે 12મા માળેથી જમ્પ મારો ને, નીચે બીજા માળ સુધી માણસને એમ થાય કે યાર કદાચ પાછું ઉપર જવાતું હોય તો. એક ક્ષણ સાચવી લેવાની હોય છે. કારણ કે એક ક્ષણમાં તમારું ઇમોશનલ હાઇજેકિંગ થઈ ગયું હોય છે, તમારું રેશનલ બ્રેન કામ નથી કરતું. અને એટલે જ એવું કહેવાય છે કે આત્મહત્યા કરવા માટે જે માણસ પ્લેટફોર્મ પર ગયો હોય અને ગાડી ચૂકી જાય ને, પછી એનું જીવન પાટા પર આવી જાય છે. ક્યાં વાત હે! એ ગાડી ચૂકી જાય પછી એનું જીવન પાટા ઉપર આવી જાય છે. આવો જ એક હું તમને એક રસપ્રદ પ્રસંગ કહું. એક લેખક છે, મને બહુ જ ગમે છે, મેટ હેગ કરીને છે, ઇંગ્લિશ ભાષાના લેખક છે. 2014-15માં એમને પણ એક આવું ફેઝ આવ્યો લાઈફમાં કે, અને દરેકના જીવનમાં આવો ફેઝ આવે કે એટલી બધી તકલીફો ઘેરાય છે અને ત્યારે આપણને મેન્યુઅલ ખબર ન હોય. 2019માં હું એટલો અપરિપક્વ હતો કે મને ખબર નહોતી કે કેવા પુસ્તકો વાંચવા જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, ધ્યાન કોને કહેવાય, કસરત કોને કહેવાય. તો જ્યારે આપણે આટલું, આ અજ્ઞાન જ આપણા દુઃખનું કારણ છે. તો એમને પણ આવું થયું કે હવે જીવન ટૂંકાવી નાખવું છે. એ એક ક્લિફ પર ચડ્યા, એક ખાડી પેલું જે હોય એના પર, અને પછી એમણે નીચે જોયું તો એક ઊંડી ખાડી હતી, ખીણ હતી, અને એમને થયું કે હું જમ્પ લાવી દઉં ને
પૂરું કરું. પણ એમને એક વિચાર એવો આવ્યો કે કદાચ હું બચી ગયો તો જે મારા મણકા ફ્રેક્ચર થઈ જાય ભાગ્યું ફૂટી અને જાય. જે હું વ્હીલચેર પર આવી જાઉં, તો એમણે એવું લખ્યું છે કે વોટ ઇફ આઈ એમ એન્ટ્રેપ્ડ ઇન અ બ્રોકન બોડી. હા હા ભાંગેલા તૂટેલા શરીરમાં હું પુરાઈ રહું તો બાકીનું જીવન કેવું હોય? પેરેલાઇઝ થઈ જાવ, કોકે મારા ડાયપર બદલવા પડે, તો એ જીવન કેટલું ભયાનક હોય એવું વિચારીને એ વિચારથી નીચે ઉતરી ગયા. ક્યાં વાત. પછી એમણે થેરાપી લીધી, ધીરે ધીરે 6 મહિને 8 મહિને એ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા અને પછી એમણે પુસ્તક લખ્યું રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જીવતા રહેવાના કારણો. હા હા અને એ પુસ્તક ગુજરાતીમાં પણ અત્યારે એનો અનુવાદ છે, જીવતા રહેવાના કારણો. નવભારત સાહિત્ય મંદિરે એનો અનુવાદ કર્યો છે. એ પુસ્તક કરતાં એ પછીનું પુસ્તક મને બહુ ગમે છે, ધ કમ્ફર્ટ બુક. એમણે ધ કમ્ફર્ટ બુક નામનું પુસ્તક લખ્યું આના પછી. અને જે આ બંને પુસ્તકોમાં આ ડિપ્રેશન વિશેની વાતો છે. તો એ નીચે ઉતરી ગયા તો એ આટલા ઉપર જઈ શક્યા. ક્યાં વાત. તો એટલે એ ખાલી ક્ષણ સાચવી લેવાની હોય છે. અને હું તો એમ જ કહું છું, જ્યારે આપણે અહિંસાનું પાલન કરીએ ત્યારે આપણે સંપૂર્ણ અહિંસાનું પાલન કરવું જોઈએ. તો પછી આ જીવની હિંસા પણ શું કામ કરવી? ઓહો, જાત સાથે પણ હિંસા નથી. અહીંયા પણ જીવ છે ને, તો તમે આ જીવને આદર આપો. હા કારણ કે આપણા દરેકની અંદર એક જીવદાયી બળ રહેલું હોય છે, એટલે જ આપણે ટકી રહ્યા છે. એક જો ડિસ્પેન્ઝા કરીને એક લેખક છે, એમણે એમના મણકા ફ્રેક્ચર થઈ ગયા અને ડૉક્ટર્સે એમને કહ્યું કે તમે ઊભા નહીં થઈ શકો, ત્યારે એમણે માત્ર આ વિલ પાવરથી એ પોતે દોડતા થયા. અને એમણે પછી પુસ્તકો લખ્યા, યુ આર ધ પ્લેસિબો અને સુપર નેચરલ, એવા 2 પુસ્તકો છે. એમાં એમણે એવું લખ્યું છે કે દરેક મનુષ્યની અંદર એક જીવદાયી બળ રહેલું હોય છે, જે આપણને જીવન તરફ ધકેલે છે. એટલે તમે સ્વેચ્છાએ તમારો વિનાશ ન કરો તો આ બ્રહ્માંડ તમારી સાથે જ રહે છે. ક્યાં વાત. વાહ. તો કોઈ જીવની હિંસા ન કરવી, સ્વજીવની હિંસા પણ શું કામ કરવી? અને તમે કહ્યું એમ કે જેની શરૂઆત આપણે નથી કરી એની સમાપ્તિ આપણે કઈ રીતે કરી શકીએ? આપણે તો શરૂ નથી કર્યું. આપણે એક સ્પિરિચ્યુઅલ જર્નીમાં છીએ અત્યારે, તો એને અધવચ્ચેથી શું કામ અટકાવી? કારણ કે પછી આવતા વખતે શું થશે તો ખબર જ નથી.